આમાં છે રીઠા, શિકાકાઈ ને આંબળા. અને સારા પાણીથી પહેલાં 2-3 વખત ધોઈ એટલે હું ધૂળ હોય તો બધી નીકળી જાય. સરસ મજાના ધોઈ નાખ્યા. 3 પાણીએ ધોયા એટલે ધૂળ હોય એ બધી નીકળી ગઈ. આંબળા, શિકાકાઈ અને રીઠા ધોઈ અને શુદ્ધ મીઠું પાણી આમાં આપણે નાખી દીધું છે પલળવા. એટલે હવે આપણે નાખીશું એની અંદર મેથી છે. આપણે મેથી પણ પલળવા નાખી દઈશું. પછી અળસી, જે થિકનેસ શેમ્પૂને આપણે એક જેલ ટાઈપ આપણે અલગથી પલાળશું. આ છે કલોંજી, જે વાળ માટે ખૂબ ઉપયોગી છે. જળમૂળમાંથી કાળા બનાવે, મજબૂત બનાવે. તો આપણે આજે પલળવા મેક્યા છે રીઠા, શિકાકાઈ, આંબળા, તેમની સાથે નાખી દઈશું પલળવા માટે. એટલે એનો જે રસ હોય, જે ગુણ છે એ આ પાણીની અંદર આવી જાય. આપણે એક રાત પલળવા દીધું અને એનું પાણી જુઓ તમે, સરસ મજાનો કલર આવી ગયો છે. હવે આ પાણીની અંદર આપણે બીજું જે સારું અને શુદ્ધ પાણી નાખી કુલ 3 કિલો આપણે પાણી કરવાનું છે. આ પાણી અને બીજું એક્સ્ટ્રા પાણી, પછી એની અંદર આ બધો પાછી જે ઔષધિ છે એ બધી નાખી અને ચૂલા ઉપર આપણે ઉકળવા દઈશું. 3 કિલોમાંથી 2 કિલો વધે ને ત્યાં સુધી ઉકાળવાનું છે. અળસી એક રાત પલળવા દો એટલે આમ જો જેલી થઈ જાય. જેલી જે તમારા વાળને મુલાયમ બનાવે, સરસ મજાના. ચૂલા ઉપર ઉકળવા મૂકી દીધું છે. એક વખત ઉકાળો આવી જાય એટલે તાપ ધીમો કરી નાખવાનો, પછી ધીમે ધીમે પાકવા દેવાનું. આપણે અહીંયા અલવેરાનો છોડ છે, એમાંથી તાજો અલવેરા કાપી અને આમાં ઘડીક જે ઓલો પીળો રસ નીકળે એ નીકળી જાય પછી આપણે એની અંદર એડ કરી દઈશું. આપણે અલવેરા નાખી દઈશું. પીળો રસ હતો એ નીકળી ગયો પાણી. એટલા લાકડા બહાર કાઢી લીધા. ધીમા ધીમા તાપે ઉકળવા દેવી. ગાળી દઈએ હવે. ગાળી લીધું. આ બધું એક પર કરી નાખ્યો. બધું આપણે જે ઔષધિ નાખી હતી ગાળી અને હવે પાછું આપણે ઉકાળવા મૂકી દીધું છે. 10-15 મિનિટ ઉકાળવી એટલે બીજું જે આપણે પાણી આને ધોવામાં થોડુંક એડ કર્યું હતું એ પાછું બળી જાય એટલે બધી વસ્તુ પાણી પાકી જાય. ભઠ્ઠો છે નીચે અને ઉકળે છે. ઉકળી રહ્યું છે આપણું ગોલ્ડન શેમ્પૂ. ધીમો ધીમો તાપ થઈ રહ્યો છે. ઉતારી લીધું હવે અને હવે ગરમ છે એટલે ઠરવા દઈશું. એક રાત ઠરવા દઈને કાલે આપણે એની અંદર જે બીજી એસિસન ઓઇલ, ફ્રેગનેસ અને શેમ્પૂ બેઝ ભેળવી અને મસ્ત ગોલ્ડન શેમ્પૂ બનાવશું. આપણે આમાં એડ કરીશું SLS ફ્રી, પેરાબેન ફ્રી, સલ્ફેટ ફ્રી શેમ્પૂ બેગ. થોડું થોડું નાખતું જવાનું ને હલાવતું જવાનું.
આપણે શેમ્પુ બેગ નાખી દીધું છે અને હવે નાખશું ગ્લિસરીન. આ છે ગ્લિસરીન, એકદમ વાળ મુલાયમ થાય. વિટામિન ઈ, તો વિટામિન ઈ પણ નાખશું, જે વાળ માટે બહુ જ સરસ છે. લેવેન્ડર ફ્રેગનેન્સ, આપણે સરસ સુગંધ આવે નાવી ત્યારે લેવેન્ડર ફ્રેગનેન્સ ઓઇલ છે આ, એ પણ નાખશું. હવે આ જે ઉપલા ફીણ છે એટલા માટે એક રાત પડ્યું રહેવા દઈશું. પછી આપણે એની થિકનેસ જોઈશું તો આપણું ગોલ્ડન શેમ્પૂ તૈયાર થઈ ગયું છે. ઓહો, આપણું ગોલ્ડન શેમ્પૂ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. જો મસ્ત મજાનું ગોલ્ડન આયુર્વેદિક ઓર્ગેનિક નેચરલ શેમ્પૂ, ગોલ્ડન એકદમ સોના જેવું શુદ્ધ. આંબળા, હરીઠા, શિકાકાઈ, અળસી, મેથી, અળસી, જાસૂદના ફૂલ, લીમડાના કડવા લીમડાના પાન, મીઠા લીમડાના પાન, કલોંજી, ગ્લિસરીન, વિટામિન ઈ. તો મસ્ત મજાનું શેમ્પૂ આપણું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે માર્કેટમાં. તો જે કોઈને મંગાવવું હોય વોટ્સઅપ નંબરમાં મેસેજ કરજો, તો ઓનલાઈન તમને મળી જશે. બોટલનું વજન છે 22 ગ્રામ. હવે આપણે માઇનસ કરીશું, 0 કરી નાખ્યું. હવે આપણે એની અંદર 200 ગ્રામ શેમ્પૂ નાખીશું. આપણે બોટલ ભરીવાળી છે 200 ગ્રામની, 200 મિલી નહીં, 200 ગ્રામની બોટલ. 200 ગ્રામ શેમ્પૂ આપણે નાખ્યું છે બોટલમાં. બોટલ છે 22 ગ્રામની અને 200 ગ્રામ શેમ્પૂ. બોટલો ભરાઈ ગઈ છે 200 ગ્રામની, 100 ગ્રામ, 50 ગ્રામ. 50 ગ્રામના 40 રૂપિયા, 100 ગ્રામના 70 રૂપિયા અને 200 ગ્રામના 130 રૂપિયા. તો મસ્ત મજાનું ગોલ્ડન શેમ્પૂ તૈયાર. તો ફટાફટ કરી દો ઓર્ડર.